રજોબાઈ અને શ્રી ગુસાઈજીના સ્નેહનો કે જ્યારે શ્રી ગુસાઈજીની બાલ અવસ્થા હતી અને નિત્ય તેઓ રજોબાઈના ઘરે જતા. રજોબાઈ પણ તેમને ગોદમાં લઈને અડેલમાં ઘુમાવતા, બાલભોગના લડ્ડુ ખવાવતા અને એટલો બધો સ્નેહ કરતા. શ્રી વિઠ્ઠલનાથજી પણ વારે વારે દ્વાર પાસે જોયા કરતા કે હમણાં રજોબાઈ આવશે. તો એકવાર શ્રી મહાપ્રભુજીએ રજોને બરજ્યા કે હવે તો શ્રી ગુસાઈજીની શિક્ષાનો સમય છે, તો તું અહીંયા વારે વારે નહીં આવો. અને રજોબાઈ આ આજ્ઞા સાંભળીને તેમના ઘરે રહ્યા. જ્યારે 3-4 દિવસ સુધી તેઓ ન આવ્યા, શ્રી વિઠ્ઠલનાથજી સોચવા લાગ્યા કે રજો અમ્મા કેમ ન આવ્યા. અને એકવાર બપોરના રાજભોગ પછી શ્રી વિઠ્ઠલનાથજી રજો અમ્માના ઘરે